દૂર રહેવું। મોડી રાત્રે પડેલા કમોસમી ધોધમાર વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ પર તથા સુકાવા મુકાયેલા ડાંગરનો પાક પલળી જતા ખેતીહારોએ આર્થિક રીતે ભારે આંચકો અનુભવ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી ડાંગરનો પાક સુકવવામાં આવ્યો હતો અને ગુરુવારે મંડળીમાં વેચાણ માટે મોકલવાનો હતો। તે પહેલા જ વરસાદે પાક ભીનો કરી નાખતા હવે મંડળી આવા પાકને સ્વીકારવા ઇનકાર કરે તેવી શક્યતા છે। પાકની ગુણવત્તા ઘટતા ખેતીહારોએ મેળવવાના ભાવ પર પણ સીધી અસર થવાની પૂરી શક્યતા છે। સુરત શહેર અને જિલ્લામાં મોડી રાત્રે પડેલા કમોસમી ધોધમાર વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફેરવી દીધું છે। રોડ પર અને જહાંગીરપુરા વિસ્તારમાં સુકાવા મુકાયેલો ડાંગરનો પાક વરસાદે પાણી કરી નાખ્યો છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। મેટે પણ નહીં રહે એવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને આખી રાત ઊંઘ નડી નહોતી। તંત્ર અને સરકારે સમયસર પગલાં નહીં લેતા આર્થિક રીતે પછાત વર્ગ ગણાતા ખેડૂતો હવે વળતર માટે સરકારની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 3 દિવસથી મોહબ્બતથી પકવેલો ડાંગરનો પાક માર્ગ પર પાથરીને સૂકવવામાં આવ્યો હતો। બુધવારે તેઓ પાકને ભેગો કરીને મંડળીમાં વેચવા લઈ જવાના હતા, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે તમામ પાક ભીનો કરી મૂક્યો છે। નિયમ મુજબ ભીનો પાક મંડળી સ્વીકારતી નથી, એટલે ખેડૂતોને હવે પાકને ફરીથી ગામડે લઈ જઈ સૂકવવાનું ઝંઝાવાત સહન કરવો પડશે। ખેડૂતોએ જણાવ્યું કે ખાતર, દવા અને મજૂરી પાછળ ભારે ખર્ચ કરાયો છે, તેમ છતાં પાકનું વળતર પણ હવે મળવું મુશ્કેલ બન્યું છે। ભાડે ખેતર લઈને ખેતી કરનાર ખેડૂતો તો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તેઓને તો આ વર્ષે આવક દૂરની વાત, વેરો પણ ના મળે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। એક ખેડૂતના શબ્દોમાં, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો, હવે આત્મહત્યા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોની આ દુર્દશાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વળતર સહિતની મદદ તાત્કાલિક કરે તેવી માંગ ઉઠી છે, નહીંતર જીવતો ખેતીહાર હવે જીવ રૂંઠી શકે તેટલી કંટાળેલી હાલતમાં છે। મારું નામ ભાવિનભાઈ પટેલ, ભેસાર ગામનો રહેવાસી, તાલુકો 84, જિલ્લો સુરત। આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે, છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે। કેટલી નુકસાની હશે ટોટલ? નુકસાની અંદાજે તો મારે 2.5 લાખ જેવી હશે, 2-2.5 લાખ, 2 થી 2.5 લાખની નુકસાની હશે મારે। અને હવે પાક નુકસાન થયો તેને સુખાવા માટે શું કરવું પડશે? સુખાવા માટે તો સાહેબ હજુ તમે જોવો છો વાતાવરણ તો હજુ કોઈ ખુલે એવું લાગતું નથી। 2 થી 4 દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે। સરકાર પાસે કોઈ માંગ? સરકાર પાસે માંગ તો સાહેબ હું તમને કહું છું, હું તો રેન્ટ પર ખેતી કરું છું, તો રેન્ટવાળાને બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા। આ ખર્ચના બોજ અને ગુણવત્તા ઘટી જવાથી મળનારા ઓછા ભાવના કારણે ખેડૂતોને આ વર્ષે ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા જગતના તાતની સ્થિતિ દયનીય બની છે। સરકાર આ નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી તાતી જરૂરિયાત છે। સુરત શહેરમાં આજે લાભ પાંચમના પાવન દિવસે વેપાર ધંધાની શરૂઆત થઈ છે। ટેક્સટાઇલ માર્કેટોમાં વેપારીઓએ મોટા ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરીને નવા વર્ષના વ્યવસાયનું શ્રી ગણેશ કર્યું છે। સવારથી જ